લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં આવેલા PSM હોસ્પિટલ ખાતે ઉત્તર ગુજરાત સિંધી સમાજ દ્વારા કી મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પના માધ્યમથી મોટી સંખ્યામાં સમાજના લોકોએ તબીબી સેવાઓનો લાભ લીધો, જેમાં જનરલ ચેકઅપ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ, ચક્ષુ નિદાન, સ્ત્રી રોગ તથા દાંતની જેવી સેવાઓની સારવાર કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં વિવિધ તબીબી નિષ્ણાતોની ટીમે સંપૂર્ણ નિઃશુલ્ક રીતે નિદાન અને સારવાર આપી હતી. સમાજ સેવા માટે એક અનોખા સંકલ્પરૂપ આ કાર્યક્રમમાં મુખ્ય યોગદાન ઉત્તર ગુજરાત સિંધી સમાજના મહામંત્રી હરેશ કુમાર કે પંજવાણીનું રહ્યું હતું, જેઓ શહેરમાં વોર્ડ નંબર 10ના શક્તિ કેન્દ્ર સંયોજક તરીકે પણ સેવારત છે. તેઓના નેતૃત્વ અને વ્યવસ્થાપન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંકલન સુપેરે સૂત્રબદ્ધ રીતે સંપન્ન થયું હતું. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 10ના કલોલ નગરપાલિકા કાઉન્સિલર મનુભાઈ ચૌધરીએ પણ આ કાર્યક્રમમાં સક્રિય સહયોગ આપી સેવા બજાવી હતી. તેમના માર્ગદર્શનથી સ્થાનિક રહેવાસીઓને વધુ સગવડભેર સારવાર મળી રહી. આ ફ્રી મેડિકલ કેમ્પમાં ખાસ ઉપસ્થિત તરીકે કલોલ શહેર સંગઠનના મંત્રી સંજયભાઈ સમા તથા વોર્ડ નંબર 10ના પૂર્વ શક્તિ કેન્દ્ર સંયોજક પંકજભાઈ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેખરેખ રાખી હતી સિંધી સમાજના અન્ય આગેવાનો ધનરવામ આસવાણી, મુકેશ રામવાણી તથા ગોપાલ ટેકચંદાણીની કાર્યક્ષમતા અને સેવા ભાવનાથી યુક્ત પ્રવૃત્તિ એ સમગ્ર સંયોજકને વધુ સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સેવાકીય કાર્યક્રમની શહેરીજનો તેમજ લાભાર્થીઓ તરફથી ખૂબ જ હર્ષભાવપૂર્વક પ્રતિસાદ મળ્યો છે. અનેક નાગરિકોએ જણાવ્યું છે કે આવા સેવાઓ આજના સમયના કાર્યક્રમો નિયમિત થવા જોઈએ. શહેરના વિવિધ વર્ગના નાગરિકોએ જરૂરિયાત છે અને સિંધી સમાજના આ સરાહનીય પ્રયાસ માટે આભાર વ્યક્ત કર્યો અને આવનારા દિવસોમાં વધુ સેવાકીય પ્રવૃત્તિઓ માટે આશીર્વચન વ્યક્ત કર્યા હતા. PSM હોસ્પિટલના ડૉક્ટર નિધિબેન પ્રકાશભાઈ નાયક તેમજ ડૉક્ટર્સ અને તમામ સ્ટાફના સહકારથી યોજાયેલો આ મેડિકલ કેમ્પ ન માત્ર આરોગ્યલક્ષી સહાય આપતો કાર્યક્રમ રહ્યો છે, પરંતુ સમાજ સેવા અને માનવ સેવાના મૂલ્યોને ઉજાગર કર્યા છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. પ્રકાશભાઈ નાયક છું, રિલેશનશિપ મેનેજર, PSM હોસ્પિટલ કલોલ. આ હોસ્પિટલ દ્વારા અમે સિંધી સમાજ અને નાઈ વાણંદ સમાજના જે સમાજ છે એ લોકોના હેલ્થ ચેકઅપનું આજે આયોજન કરેલ છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ છે, જેની અંદર લોહીની તપાસ, બ્લડ પ્રેશર, પછી એમને યુરિન તપાસ, ECG એમજ અન્ય લેબોરેટરી પણ વિનામૂલ્યે કરવામાં આવનાર છે, જેમાં આજે લગભગ બંને સમાજના થઈ અને ઘણા બધા લોકો લાભ લઈ રહ્યા છે. આવી રીતે અવારનવાર અમારી સંસ્થા દ્વારા વિનામૂલ્યે સમાજોના આરોગ્ય અને પરિવારોને ધ્યાનમાં રાખી એમના પરિવારોને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરેપૂરી વિનામૂલ્યે મળતી રહે એવા અમારા પ્રયત્નો કરી રહ્યા છીએ. ભારત માતા કી જય. હું હરેશ કુમાર કે પંજવાણી, ઉત્તર ગુજરાત સિંધી સમાજ મહામંત્રી, ભારતીય જનતા પાર્ટી કલોલ શહેર વોર્ડ નંબર 10 શક્તિ કેન્દ્ર સંયોજક, સિંધી સમાજ યુવા નેતા. ગત 15 તારીખે અમોએ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે કલોલ સિંધી સમાજ તરફથી એમને નિમિત્તે આપણે બ્લડ કેમ્પનું હેલ્થ ચેકઅપનું આયોજન કર્યું હતું. એમાં પણ ખૂબ જ સંખ્યામાં સિંધી સમાજના લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા PSM હોસ્પિટલ ખાતે. આજ રોજ તારીખ 22 બીજી ભેટ આ કેમ્પ કરેલ છે. એમાં પણ સિંધી સમાજના ખાસા લોકો ઘણી બધી સંખ્યામાં અહીંયા જેમને હેલ્થ ચેકઅપનું આજે પણ આયોજન થયું છે. હજી પણ અમે એવા 2-3 મંગળવાર જે સમાજ આખું અમારું નિરોગી રહે એવી અમારી કોશિશ છે. ભારત માતા કી જય.